નમસ્કાર. ફેબ્રુઆરી માર્ચની આ તારીખો નોંધી લો. ગુજરાતમાં ફરી વરસાદની છે આગાહી, પરંતુ તે પહેલાં આવ્યું ઠંડીનું મોજું. રાજ્યમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાનની દિશા બદલાતા અચાનક ઠંડીનો પવન ફૂંકાયો છે. સામાન્ય કરતાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી 2 દિવસ રાજ્યમાં આવી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી છે. 2 દિવસ બાદ તાપમાનમાં વધતા ગરમીની અનુભવ થવાની શક્યતા છે, પરંતુ માંડ ઠંડી જશે ત્યાં વરસાદની આગાહી છે. દેશમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. આ રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આપવામાં આવી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે, તો પૂર્વ ભારતની આસપાસ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની સંભાવના છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 24 થી 26 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.